ભરૂચ કતોપુર બજારના વેપારીઓ દ્વારા ફાટા તળાવ નજીક આવેલ જૂના ફાયર સ્ટેશનની ખુલ્લી જગ્યાએ પે એન્ડ પાર્કિંગ માટે વેપારીઓની જગ્યા ફાળવવા બાબતે કોંગ્રેસના ડેલિગેશન સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। ભરૂચના ઐતિહાસિક બજારોમાં કતપુર બજારનો સમાવેશ થાય છે, જ્યાં વર્ષોથી કતપુર બજારમાં વિવિધ ચીજવસ્તુઓનો વેપાર બજાર ધમધમે છે। આ બજારમાં વિદેશમાં વસતા કુટુંબો પણ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે પણ આવતા રહે છે। જેમ જેમ ભરૂચનો વિકાસ થયો છે તેમ તેમ રોડ રસ્તા પણ સાંકડા થવા પામ્યા છે અને લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓને પોતાની 4 વ્હીલર ગાડીથી માંડીને 2 વ્હીલર ગાડી મૂકવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈ ઘણીવાર વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકામાં પે એન્ડ પાર્કિંગની સુવિધા માટેની રજૂઆતો કરવામાં આવી હતી। તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ જૂના ફાયર સ્ટેશનની ખુલ્લી જગ્યામાં ફેન્સિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે વેપારીઓ દ્વારા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસરને આ ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કિંગની સુવિધા બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તે બાબતે કોંગ્રેસના ડેલિગેશન સાથે ચીફ ઓફિસરને મળીને રજૂઆત કરી હતી। વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ ખુલ્લી જગ્યા પર બ્લોક બેસાડીને પાર્કિંગની સુવિધા આપવામાં આવે તો નગરપાલિકાને પણ એક આવક શરૂ થશે અને બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓને પણ પાર્કિંગની સુવિધા મળી રહેશે। જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક, નગરપાલિકા ત્યાં ગાડી હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે, કેમ કે અમારું કતોપુર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં 700 થી 800 દુકાનો આવેલી છે। હવે વેપારી પોતાની 2 વ્હીલર કે 4 વ્હીલર ક્યાં પાર્ક કરે? નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના વાહનો અને 4 વ્હીલર ક્યાં? હવે અમારા જે કસ્ટમર છે અત્યારે NRI ની સિઝન છે, હવે સાહેબ બધા આફ્રિકા, અમેરિકા, લંડન, કેનેડાથી બધા કસ્ટમર 4 વ્હીલ લઈને આવે છે। અત્યારે ફેન્સિંગ બની ગઈ છે, બરાબર। હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું। હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના માટે કતોપુર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સીઓ સાહેબ, અમારા વિરોધ પક્ષના લાડલા નેતા શમશાદ અલી બાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે। પ્રમુખ સાહેબે પણ આશ્વાસન આપ્યું કે જલ્દથી જલ્દી અમે આ જે ફેન્સિંગમાં અંદરની જગ્યાએ પે એન્ડ પાર્કિંગ હંગામી ધોરણે બનાવી આપીશું। સીઓ સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તમારી આ માંગણી છે એ અમે સ્વીકારી લઈશું અને એ જગ્યાએ તાત્કાલિક ધોરણે અમે પે એન્ડ પાર્ક બનાવીશું, જેથી અમારી માંગણી સંતોષાઈ જાય એની અમારી લાગણી અને માંગણી છે। અને સાહેબનો જે સાહેબે રિસ્પોન્સ આપ્યો છે, બંને સાહેબે અને અમારા વિરોધ પક્ષના નેતા જે અમારી સાથે છે એમણે પણ ઘણો સાથ અને સહકાર આપ્યો છે, તે બદલ બધાનો મીડિયા કર્મીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।